614 વર્ષ પછી નગરદેવીમાં ભદ્રકાળી નગર યાત્રાએ નીકળશે। રાજ્યના અમદાવાદમાં મહત્વની નગર યાત્રા નીકળશે। અમદાવાદ શહેરના નગરદેવી વિશ્વવિખ્યાત માતા ભદ્રકાળી દેવીની 614 વર્ષ પછી નગર યાત્રા નીકળશે। 26 ફેબ્રુઆરી અમદાવાદનો સ્થાપના દિવસ છે। રિપોર્ટ બાય ચિરાગ પી, અમદાવાદ। પાવનકારી નગરદેવી વિશ્વવિખ્યાત ભદ્રકાળી માતાજીની 26 ફેબ્રુઆરીના રોજ સવારે 8 વાગે ભદ્રકાળી માતાજીના મંદિરથી ભવ્યાતિ ભવ્ય નગર યાત્રા નીકળવાની છે અને આ નગર યાત્રાની સાથે સાથે 26 ફેબ્રુઆરીના દિવસે અમદાવાદ શહેરનો સ્થાપના દિવસ, સાથે સાથે મહાશિવરાત્રીનું પાવન પર્વ અને એની સાથે સાથે જે ભદ્રકાળી માતાજીની નગર યાત્રા નીકળશે એના માટે હું સૌએ આ રામબલી પ્રાગતિવારી ટ્રસ્ટ, અવસ્થિત ટ્રસ્ટ અને સૌએ આ ભદ્રકાળી માતાજીના નગરજનોને, માઈ ભક્તોને એના માટે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। કેમ કે આ આપણું પરમ સૌભાગ્ય છે કે 614 વર્ષ પછી આ ભદ્રકાળી માતાજીની શોભાયાત્રા નીકળશે અને આ ભવ્યાતિ ભવ્ય ઐતિહાસિક શોભાયાત્રા અમદાવાદ શહેરની ભવ્ય સંસ્કૃતિ અને આધ્યાત્મિક ભાવના સાથે સંકળાયેલી છે અને આ રથયાત્રાના રૂટ ઉપર દરેકે દરેક રૂટ ઉપર એમાં ભવ્યાતિ ભવ્ય સ્વાગતની વ્યવસ્થા કરવામાં આવી છે। રથમાં ભદ્રકાળી માતાજીની પાદુકા મૂકવામાં આવશે અને જે નગરજનો જે ભદ્રકાળી માતાજીની જે આસ્થા, એની શક્તિ અને ભક્તિથી જે સંકળાયેલા છે એ લાખોની સંખ્યામાં એ ભદ્રકાળી માતાજીની નગર યાત્રામાં નગરજનો જોડાશે અને એની સાથે સાથે જે ભદ્રકાળી માતાજીની નગર યાત્રામાં જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે પણ જે વ્યવસ્થા છે, વ્યવસ્થાના ભાગરૂપે જે પણ જરૂરિયાતો છે એ પૂર્ણ કરવામાં આવી છે અને આ નગર યાત્રામાં એમ કહેવાય કે એનો જે રૂટ છે એ સવારના 8 વાગે શરૂ થઈ અને લગભગ 12:30 થી 1 વાગ્યા સુધી આ નગર યાત્રા વિવિધ સ્થળે, વિવિધ વિસ્તારમાં ફરી અને નિજ મંદિરે પહોંચશે અને આ નિજ મંદિરમાં ફરી અહીંયા માતાજીનું હવન કરવામાં આવશે અને એના પછી ભંડારાની વ્યવસ્થા છે, એટલે સૌએ ભાવિ ભક્તો એનો લાભ લેશે। ભાગરૂપે જે જરૂરિયાતો હોય છે એ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સમસ્ત વ્યવસ્થાઓ પૂરી પાડવામાં આવી છે। 3 દિવસથી અહીંયા રૂટની પર સમીક્ષા કરવામાં આવી રહી છે। આમાં કોર્પોરેશનના સમસ્ત અધિકારીગણની સાથે સાથે પદાધિકારી પણ એમાં જોડાયેલા છીએ અને આ રૂટ યાત્રામાં જેટલા પણ આ રૂટ યાત્રામાં જે છે એમાં જે લાઇટિંગનું સુશોભન પણ કરવામાં આવશે।